ગુજરાતનો આવાજ। આફ્રિકા ખાતે મૃત્યુ પામેલા મહિલાની સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામ ખાતે આવેલી કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવવા જતા પોલીસ ફરિયાદ, એકની થઈ ધરપકડ। મળેલી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામમાં આફ્રિકા ખાતે રહેતા જૈનબ બીબી હાજી હયાતની જમીન કણાવ ગામમાં આવેલી હતી। તે જમીન વર્ષોથી મલેકપુરના મદ્રેસા ટ્રસ્ટને વહીવટ માટે આપી છે અને વર્ષોથી આ જમીનનો વહીવટ મલેકપુર મદ્રસા ટ્રસ્ટ કરે છે, જ્યારે કે આ જમીનના માલિક 1974માં જૈનબ બીબી હાજી હયાત આફ્રિકા ખાતે મૃત્યુ પામ્યા હતા। કણાવ ખાતે આવેલી તેમની જમીન જે બહુ કિંમતી હોય તેથી ઇરફાન અબ્દુલ જબ્બાર શેખ અને હબીબા અબ્દુલ ગફાર શેખની નિયત બગડતા તેઓએ ખોટા દસ્તાવેજો, ખોટા ડોક્યુમેન્ટ અને મરણના દાખલા ભેગા કરી આ જમીન પચાવવા માટેનો કારસો રચવા જતા આખરે તેમનો ભાંડો ફૂટી જતા સમગ્ર માલેકપુર ગામના લોકો રોષે ભરાયા હતા। આવા નીચ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી કૃત્ય કરનારને સખત સજા કરવામાં આવે તેવો રોષ ઠાલવ્યો હતો। તો ચાલો આ ઘટના બાબતે મલેકપુર ગામના આગેવાન એવા હાજી અબ્દુલ રશીદભાઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। હું અબ્દુલ રશીદ પટેલ, રહેવાસી મલેકપુર। મેં ગામના મસ્જિદના હું ટ્રસ્ટી છું અને અમારે મદ્રેસાનો વહીવટ ચાલે છે અને મદ્રેસાના ટ્રસ્ટી પણ છે। અને મારે આ જે વિના બની છે જે કણાવની જમીનમાં અને બોગસ ડોક્યુમેન્ટ લાવીને જે આ લોકોએ ખોટી એન્ટ્રી પણ જમીન હડપ કરવાની કોશિશ કરી છે, એ જમીન વર્ષોથી 1975-76થી મદ્રેસાના કબજામાં છે અને મદ્રેસા ટ્રસ્ટ એનો વહીવટ કરે છે અને એ જમીનની આવક બી અમારા મદ્રેસા ટ્રસ્ટમાં આવે છે। આ જમીનમાં એ લોકો વગર કોઈ પણ એમની સગાઈ વગર ખોટી એ એફિડેવિટો મૂકીને અને ખોટું વિલ બનાવીને આ જમીનને પચાવવા પાડવાની કોશિશ કરી છે। આખો અમારી જમાત એને જાણે છે, આખા મુસ્લિમ સમાજ જાણે છે, બીજા સમાજના લોકો પણ જાણે છે કે આનો વહીવટ કોણ છે અને કબજો કોની પાસે છે। અમારી જમાત મદ્રેસા ટ્રસ્ટ તરફથી એને હરાજી કરીને દર 6 વર્ષે અમે એને ખેડૂત બદલાતા હતા અથવા એ જ ખેડૂત રાખતા હતા। આજે બી કબજો અમારા મદ્રેસા ટ્રસ્ટ પાસે જ છે અને આફ્રિકાવાળાના નામ પર છે। એ લોકો આ જમીન મદ્રેસા ટ્રસ્ટને આપવા બી માંગે છે, મદ્રેસા ટ્રસ્ટને આપવા પણ માંગે છે, પરંતુ એમની નામ પર જમીન થાય પછી એનો ખુલાસો થાય એવું છે। ને આ લોકોએ હોનર વિધના નાખ્યો છે અને ખોટું છે, બધું આખું ટ્રસ્ટ જાણે છે। આના માટે જે પોલીસ કેસ થયો છે એમની ધરપકડ થઈ છે। આગળની કાર્યવાહી પ્રાંત સાહેબમાંથી પણ થવી જોઈએ કે આ જે એન્ટ્રી પાડી છે જેના નામ પર જમીન છે, જેના જૈનબ બીબી તેના વારસોની નામ પર જે એન્ટ્રી પડી છે એને સર્ટિફાઈડ કરવી જોઈએ અને પ્રાંત સાહેબે આમાં સહકાર આપવો જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જ્યારે કે આ કાવતરાનો પર્દાફાશ કરનાર મલેકપુરના નીડર આગેવાન એવા જનાબ અબ્દુલ કાદરભાઈ મલેકે આ ઘટનાની સાચો ચિતાર આપ્યો હતો તે પણ આપણે સાંભળી લઈએ। મારું નામ અબ્દુલ કાદર ગુલામ રસૂલ મલેક છે અને આ જે જમીન કણાવમાં બ્લોક નંબર 21 આવેલી છે એ આફ્રિકાના જે ખલીલભાઈ હયાત છે એમની ફેમિલીની છે અને એમણે મને પાવર ઓફ એટર્ની આપેલો છે અને એના અનુસંધાનમાં જે ઇરફાન જબ્બાર શેખ અને હબીબા ગફાર શેખ એ જે ખોટું કાર્ય કરી, ખોટું વિલ બનાવી, ખોટા ડોક્યુમેન્ટો ઊભા કરી જે કંઈ કાર્યવાહી કરેલી તેની સામે મેં પોલીસ અધિકારી પોલીસ અધિક્ષક શ્રી સુરતને અને એસપી સાહેબને અને એલસીબીને તમામને એક અરજીઓ આપેલી અને તેના અનુસંધાનમાં તપાસ કરતા ઇરફાન શેખને અટક કરવામાં આવેલો છે। અત્યાર સુધી મેઇન જે આરોપી છે હબીબાબી તેને પોલીસે હજુ સુધી અટક કરી નથી, તો મારે પોલીસને નિવેદન છે કે તાત્કાલિક ધોરણે એને અટક કરે અને એની સાથેના જેટલા બી સંડોવાયેલા માણસો હોય તેની બી તપાસ કરી તેની બી ધરપકડ થવી જ જોઈએ। અને આ જે ખોટું કાર્ય કરેલું છે
એના માટે જે કંઈ કાર્યવાહી કરવાની થાય અને પ્રાંત સાહેબને હું અપીલ કરું છું. પ્રાંત સાહેબ, તમને બી ખબર જ છે કે આ ખોટું થયેલું છે, માટે મને આપની અપીલ છે કે તમે એમની જે મેં અરજી કરેલી છે અને એમની જે એન્ટ્રી છે તે સર્ટિફાઈડ કરી પાકી એન્ટ્રી કરો. અને તમે બી આપ સાહેબ બી મારી તમને નમ્ર અરજ છે કે તમે બી પોલીસને આ એક અપીલ કરો કે પોલીસને એક કાર્યવાહી પોલીસ પાસે તમે કરાવો કે આ તમને બી ગેરમાર્ગે દોરીને આ ખોટું કાર્ય કરેલું છે. બસ આટલું જ મારું નિવેદન. જ્યારે આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા મલેકપુર ગામના વાસીઓ રોષે ભરાઈને મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જે આપ તસવીરમાં નિહાળી રહ્યા છો ત્યારે તમામના ચહેરા ઉપર ગુસ્સો અને રોષ જોવા મળતો હતો. તેવા સમયમાં મલેકપુર ગામના રહેવાસી અને આગેવાન એવા જનાબ સાબિરભાઈ મલેકે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને ગુનેગારોને સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરી હતી. તો ચાલો સાંભળો જનાબ સાબિરભાઈ મલિક શું કહી રહ્યા છે. સાબિર ગુલામ રસૂલ મલિક છે, રહેવાસી મલેકપુર. અમારી મુસ્લિમ સુન્નત જમાતના અંદર આ જમીન જેવી વિગતો અગાઉ બતાવવામાં આવી. જેને બીબી હયાત, જેમના તરફથી આ જમીન અમને 1974થી અમારા કબજામાં હતી અને છે, અને એમની આડીટના વારસદાર તરીકે જે આફ્રિકામાં એમના 3 ભાઈઓ હતા એમના પરિવારો તરફથી એન્ટ્રી કરવામાં આવી છે. અને છતાં એ પહેલાં અમારા ગામના ઇરફાન અબ્દુલ જબ્બાર શેખ અને હબીબા બીબી ગફ્ફાર મિયા શેખ સાથે મળીને ખોટું વિલ ઊભું કરી આ જમીન પચાવી પાડવા માટે ખોટા સાક્ષીઓ મૂકી ખોટું કૃત્ય કર્યું છે. માટે અમે અમારી સમાજ તરફથી, અમારા ગામના તમામ અમારા આગેવાનો તરફથી અમે આવું પોલીસને જાહેર કરીએ છીએ કે પોલીસ આના અંદર નિષ્પક્ષ રીતે તપાસ કરે અને જેમણે પણ વિલ તૈયાર કર્યું છે એને જેણે ખોટા સહકારો આપ્યા છે એ તમામના નિવેદન લઈ સખ્તમાં સખ્ત એને સજા થાય એવા કાર્યવાહી કરે એવી અમે પોલીસથી અને કાયદાથી અપેક્ષા રાખીએ છીએ કે હવે પછી આવા કૃત્યો કોઈ પણ સમાજના કે કોઈ પણ વ્યક્તિને કરે એના માટે પોલીસ સજાગ થઈને કાર્ય કરશે એવી અપેક્ષા સાથે અમે પોલીસને નિવેદન કરીએ છીએ. પોલીસ આ બાબતે ચોક્કસ રીતે કાર્યવાહી કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ કૃત્યની પોલીસ ફરિયાદ થતા ઇરફાન અબ્દુલ જબ્બાર શેખ અને હબીબા અબ્દુલ ગફાર શેખની ઉપર ગુનો દાખલ કરવામાં આવતા ઇરફાન અબ્દુલ જબ્બાર શેખ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે હબીબા અબ્દુલ ગફ્ફાર શેખની ધરપકડ ક્યારે થશે તેની રાહ જોવાઈ રહી છે. મલેકપુરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.